જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આજની વાર્તા છે આપણા ક્રાંતિવીર બાળ ગંગાધર તિલક. લાલ, બાલ અને પાલ, આ ત્રણમાં બાલ એટલે બાલ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલકનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ રત્નાગિરી જિલ્લાના ચીખલી ગામે થયો હતો. તેમનું મૂળ નામ કેશવ હતું, પણ નાનપણથી જ તેને બધા બાળ કહીને બોલાવતા હતા. તેમણે LLBની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ભણી ગણીને આગળ પણ વધ્યા હતા. વિદ્યાર્થી અવસ્થામાં જ આસપાસનું ઠીંગરાયેલું જીવન જોઈ તિલક તો વ્યથિત થયા હતા. ભીષણ દારિદ્ર્ય, લાચાર મનોવૃત્તિ અને કામદાર ખેડૂતોનું ઉદ્ધવસ્ત જીવન જોઈ તે અસ્વસ્થ થયા હતા. શરૂઆતમાં નવી પેઢીને નવા વિચાર આપવાની ભૂમિકામાંથી તિલક અને આગરકરે પુણેમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરી. કેસરી અને મરાઠા અખબારોનું સંપાદન સ્વીકારી તેમણે રાજકારણમાં જીવન સમર્પિત કર્યું હતું. સાર્વજનિક સભામાં સેક્રેટરી પણ થયા હતા. ઈસવીસન 1896માં દુષ્કાળ વેળા તિલકે સરકારે ફેમિન કોડ અનુસાર ખેડૂતોને મદદ કરવી જોઈએ એ માંગણી અર્થે ખેડૂતોની વિશાળ સભાઓ ભરી હતી. પહેલું જન આંદોલન સફળ થવા માટે તિલકના રાજકીય નેતૃત્વને માન્યતા પણ મળી હતી. 1998માં બ્રિટિશ સરકારે ભયંકર દમન કર્યું. સરકાર પ્રત્યે લેખ લખ્યો અને સરકારે ગુસ્સામાં તિલકને રાજદ્રોહનો કેસ ચલાવી તેમને 1.5 વર્ષ સખત મજૂરીની સજા કરી. લડાયક જહાલ નેતાની ટીડકીની છાપ રાષ્ટ્રમાં નિર્માણ થઈ ગઈ. લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, બાળ ગંગાધર તિલકની લાલ બાલ પાલની ત્રિપુટીના નેતૃત્વ હેઠળ સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ્ય આ ચતુર્સૂત્રને આધારે દેશમાં વિરાટ જન આંદોલન ખડું થયું હતું અને બંગાળના ભાગલા રદ થયા. તિલક અખિલ ભારતીય નેતા બન્યા. મુઝફ્ફરપુરના બોમ્બ વિસ્ફોટ પ્રકરણમાં ખુદીરામ બોઝને ફાંસી થઈ ત્યારે તિલકે કેસરીમાં અગ્રલેખ લખ્યો અને એ કારણે ફરી તિલક ઉપર રાજદ્રોહનો ખટલો 6 વર્ષની કારાવાસની સજા મળી. જેલમાંથી છૂટ્યા બાદ હોમ રૂલની સ્થાપના કરી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું કદાપી નહીં છોડું. આ સમજણ આપવા માટે દેશભરમાં પ્રવેશ કર્યો. હિન્દુ મુસલમાનને સંપ કરાવવા માટે લખનૌ કરાર કર્યો. ઇંગ્લેન્ડ ગયા ત્યારે જ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો. ભારતીયોમાં સ્વાભિમાનનું, રાષ્ટ્રપ્રેમનું તેમજ અન્યાયનું, જુલમનું, દમન નીતિના વિરોધમાં ઊભા રહેવાનું જે બીજારોપણ તિલકે કર્યું તેને કારણે તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના શિલ્પકાર બની ગયા અને તેમનું મૃત્યુ 1 ઓગસ્ટ 1920ના રોજ થયું હતું. આ હતા આપણા ક્રાંતિવીર બાળ ગંગાધર તિલક. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. ભારત માતા કી જય.